દિવાળીમાં મારા વગર જીવવાનું મુશ્કેલ છે. ડગલે અને પગલે મારી જરૂર પડે તો લોકો મને વધારીને વધારે મેળવવા રાત દિવસ મહેનત કરે છે. તમે ક્યારેક મને ધ્યાનથી જોયું છે? મારા ઉપર આપણા ગાંધી બાપુનું ચિત્ર છે અને તેમનો આપેલો ઉપદેશ છે સત્યમેવ જયતે. પણ અમુક લોકો તેને જોતા નથી. મને મંદિરમાંથી પણ ચોરી લાવે છે. હું ખૂબ જ ચંચળ છું. મને આળસુ લોકો પાસે રહેવાનું ગમતું નથી. જે લોકો કામ કરે છે હું તેની પાસે રહું. ધનતેરસના દિવસે લોકો મારી પૂજા કરે છે. બધા કહે પૈસા એક પરદેશો પણ ખૂબ જ જરૂરી છું, પણ બધું જ નહીં. કેમ કે તમે મારાથી સુખ સાધન ખરીદી શકો પણ શાંતિ નહીં. તમે મારાથી મૂર્તિ ખરીદી શકો પણ ભગવાન નહીં. તમે મારાથી પુસ્તક ખરીદી શકો પણ જ્ઞાન નહીં. તમે મારાથી કલમ ખરીદી શકો પણ વિચાર નહીં. તમે મારાથી દવા ખરીદી શકો પણ તંદુરસ્તી નહીં. फिर भी पैसा